વાહ ગુજરાત પોલીસ વાહ, 875 કરોડના ડ્રગ્સને ભડકે બાળી દીધું. ગૃહમંત્રીની હાજરીમાં મીડિયાની સામે કાયદાની કડકાઈ બતાવીને 875 કરોડના ડ્રગ્સને આગની ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવ્યું. છેલ્લા 2 વર્ષમાં 5956 કરોડના નશીલા પદાર્થો જપ્ત થયા છે. એટલે નક્કી છે પોલીસ જાગી તો છે. એટલું નહીં પણ 2018 થી 2022 સુધીમાં ગુજરાતમાંથી ને 93,000 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. પણ પ્રશ્ન એ છે કે ન્યૂઝમાં એને જપ્ત કરાયું એટલું જ કેમ સંભળાય છે, એને જડમૂળમાંથી નાબૂદ કરી દીધું એવું કેમ નથી સંભળાતું? તકલીફ તો એ છે કે મોટા ભાગનું ડ્રગ્સ એ દરિયાથી જ આવે છે, તો પણ આ ખાલી નાની માછલીઓ જ કેમ પકડાય છે? મોટા માફિયા કેમ નથી પકડાતા? પકડાયેલા ડ્રગ્સને સળગાવી દેવાનું પગલું તો સારું છે, પણ એનાથી યુવાધન બચી જશે? એની માટે તો તમારે ડ્રગ્સ નેટવર્કને સળગાવવું પડશે. અને આ બધી જ માનનીય ગૃહમંત્રી શ્રી આપને બહુ સારી રીતે ખબર છે. પણ વાત એ છે કે આ ડ્રગ્સ નેટવર્ક પર તમે કામ ક્યારે કરશો? જો ગૃહમંત્રી આજે સાંજે ધારે ને કે ગુજરાતમાં ડ્રગ્સ નહીં, તો બીજા દિવસની સવારથી એક ડ્રગ્સ ગુજરાતમાં ન આવી શકે. પણ અમને વાત એ છે કે તમે આવું ધારશો ક્યારે? તમને શું લાગે, આ જન્મમાં ડ્રગ્સ બંધ થશે? કમેન્ટ કરજો.